દેશના પશ્ચિમ ભાગ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વરસાદના કારણે જનજીવનને અસર થઈ છે. આજે બંને રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. યુપીમાં યમુનાના કારણે ઘણા જિલ્લાઓ પૂરની ઝપેટમાં છે. યમુનાનું પાણી તાજમહેલ સુધી પહોંચી ગયું છે. 40 ગામોને એલર્ટ રાખ્યા છે. મથુરામાં ધોવાણ પછી યમુના નદી પોતાનો મૂળ માર્ગ છોડીને 2 કિલોમીટર દૂર વહી રહી છે. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં ભૂસ્ખલનના કારણે બદ્રીનાથ હાઈવે બંધ છે. ધરાસુ અને સોનાગઢ પાસે ગંગોત્રી હાઈવે બ્લોક છે. કુથનોર અને નારદ ચટ્ટી પાસે યમનોત્રી હાઈવે પણ બંધ છે. રસ્તો ખુલ્લો કરવાની કામગીરી ચાલુ છે. આ તરફ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ છે, ત્યારે હવામાન વિભાગે બુધવારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ગઈકાલે મુંબઈમાં 107.4 મીમી વરસાદ પડ્યો હતો. થાણે જિલ્લામાં પાણી ભરેલી ખાણમાં પડી જવાથી એક વ્યક્તિનું મોત થયું હતું. હિમાચલ પ્રદેશમાં 20 જૂનની વરસાદ સંબંધિત અકસ્માતોમાં 145 લોકોના મોત થયા છે. અમદાવાદની ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ 20 ઓગસ્ટના રોજ તોડફોડ અને હોબાળો થયો હતો. જે બાદ આજે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કર્યું છે. આ ઉપરાંત વીએચપીએ મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો સાથે ધંધા વેપાર બંધ રાખી આંદોલનની જાહેરાત કરી હતી, જેને લઈને સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. સેવન્થ ડે સ્કૂલની બહાર તથા સ્કૂલની 500 મીટર દૂર સુધી બંદોબસ્ત ગોઠવાયો છે. બંધના એલાનને સવારથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. કેટલીક દુકાનો બંધ છે તો કેટલીક દુકાનો ચાલુ છે. જ્યારે સિંધી માર્કેટ બંધ છે તો મણિનગર, ખોખરા, ઈસનપુર વિસ્તારની 200 જેટલી સ્કૂલો બંધમાં જોડાઈ છે. અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ ગતરોજ થયેલી મારામારી અને તોડફોડ મામલે ખોખરા પોલીસે 500 થી વધુના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. સ્કૂલના એડમિન મયુરિકા પટેલે આ ફરિયાદ નોંધાવી છે. સ્કૂલમાં ટોળાએ આવીને ઓફિસ, ક્લાસરૂમ, સ્કૂલ બસના કાચ તોડી એલસીડી કોમ્પ્યુટર તોડીને 15 લાખનું નુકસાન કર્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. સોરી મમ્મી, જીવાતું હતું એટલું જીવી લીધું. તમારી દીકરી હવે હારી ગઈ છે. આ શબ્દો છે રાજકોટની ફેમસ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જન્નત મીરે લખેલી સુસાઇડ નોટના. રાજકોટમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જન્નત મીરે ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. આત્મહત્યાનો પ્રયાસ કરતા પહેલા તેણે એક સુસાઇડ નોટ લખી હતી, જેમાં કુખ્યાત લાલો ઉર્ફે ઇમ્તિયાઝ રાઉમાના ત્રાસથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનો ગંભીર આરોપ છે. જન્નતે સુસાઇડ નોટમાં તોફાની રાધાની જેમ મારી નાખવાની ધમકી મળ્યાનો પણ ઉલ્લેખ કર્યો છે. જન્નત મીરને સોશિયલ મીડિયાથી જ આરોપી ઇમ્તિયાઝ રાઉમા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. જોકે ત્યારબાદ યુવતીને ખ્યાલ આવ્યો કે આ શખ્સ 12 વર્ષ જેલમાં રહી ચૂક્યો છે અને ગુનાહિત માનસિકતા ધરાવે છે. પરાણે પ્રેમ સંબંધ બાંધવાનું કહી યુવતી અને તેના પરિવારજનોને મારી નાખવાની ધમકી આપતો હતો, જેથી આરોપીના ત્રાસથી કંટાળીને પગલું ભર્યું હતું. આજે સંસદના ચોમાસુ સત્રનો છેલ્લો દિવસ છે. સત્ર 21 જુલાઈથી શરૂ થયું હતું. બંને ગૃહોમાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા સિવાય આ સત્રમાં ખૂબ જ ઓછું કામ થયું છે. 1 મહિના સુધી ચાલેલા સત્ર દરમિયાન લોકસભાએ 12 બિલ અને રાજ્યસભાએ 14 બિલ પસાર કર્યા. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું કે ગૃહમાં ચર્ચા માટે 120 કલાક ફાળવવામાં આવ્યા હતો, પરંતુ માત્ર 37 કલાક જ ચર્ચા થઈ છે. આ સાથે 2 વખત સ્થગિત થયા બાદ લોકસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરાઈ હતી. રાજ્યસભામાં ચોમાસુ સત્રના પહેલા દિવસે ફક્ત બિલ ઓફ લેન્ડિંગ બિલ 2025 કોઈપણ વિક્ષેપ વગર પસાર થયું. અન્ય બિલો હોબાળા વચ્ચે થોડી ચર્ચા પછી જ અથવા અવરોધ પક્ષોના બોયકોટ પછી પસાર થયા. ખરેખરમાં વિપક્ષના સાંસદો બિહાર એસઆઈઆર પર ચર્ચાની માંગ કરી રહ્યા હતા. તેમના વિરોધ અને હોબાળાને કારણે બંને ગૃહોમાં કાર્યવાહી થઈ શકી નહીં. ગઈકાલે જ્યારે અમિત શાહે લોકસભામાં 3 બિલ રજૂ કર્યા, ત્યારે વિપક્ષે તેની નકલો ફાડી નાખી અને ગૃહમંત્રી પર કાગળો ફેંક્યા હતા. પાટણ શહેરના સુભાષ ચોક વિસ્તારમાં આવેલા પમ્પિંગ સ્ટેશન પાછળ મેડિકલ વેસ્ટનો ગેરકાયદેસર નિકાલ કરાયો છે. સ્થળ પરથી સિરિંજ, દવાઓની ખાલી બોટલો, પ્લાસ્ટિકની નળીઓ અને અન્ય જૈવિક કચરો ખુલ્લામાં મળ્યા છે. ઘટનાની જાણ થતાં પાટણ ડીડીઓ, જિલ્લા આરોગ્ય અધિકારી, તાલુકા અધિકારી, પોલ્યુશન બોર્ડ, સ્થાનિક કોર્પોરેટર અને આરોગ્ય વિભાગની ટીમો પહોંચી હતી. આ પ્રકારનો ખુલ્લો કચરો જાહેર આરોગ્ય માટે જોખમી છે અને ચેપી રોગો ફેલાવી શકે છે. પાટણ નગરપાલિકાના કોર્પોરેટર ભરત ભાટિયાએ જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી છે. મોરબી શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કોલેજમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની સામે પ્રેમ સંબંધના બહાને બ્લેકમેલિંગનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વીરપર ટંકારાના રહેવાસી ડેનિસ મણીલાલ મુંદડિયાએ કોલેજમાં અભ્યાસ કરતી યુવતી સાથે મિત્રતા કેળવી પ્રેમ સંબંધ બાંધ્યો હતો. આ દરમિયાન તેણે યુવતી સાથે ફોટા પાડ્યા હતા. ત્યારબાદ આ ફોટા વાયરલ કરવાની ધમકી આપી યુવતીની સગાઈ અટકાવવાનું દબાણ કરતો હતો. પરિણીત હોવા છતાં આરોપીએ યુવતી પાસેથી સમયાંતરે રોકડ રકમ પડાવી હતી. કુલ 2 લાખ રૂપિયા રોકડા અને 93,000 રૂપિયાની કિંમતનો મોબાઈલ ફોન મળ્યો હતો. આરોપી અલગ અલગ મોબાઈલ નંબર પરથી યુવતીને ફોન અને મેસેજ કરી હેરાન કરતો હતો. પોલીસે બ્લેકમેલિંગ, ધમકી અને દબાણની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી છે.
ભુજની વડી હાઈસ્કૂલમાં ધોરણ 10 અને 11ના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. અગાઉ થયેલા અપશબ્દોનું બંદૂક રાખીને હુમલો કરવામાં આવ્યો હતો. ઘટના દરમિયાન ધોરણ 10ના વિદ્યાર્થી પર 10 થી વધુ વિદ્યાર્થીઓના ટોળાએ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ હાથમાં પહેરેલા પંચ અને કડાનો ઉપયોગ કરીને વિદ્યાર્થી પર હુમલો કર્યો. આ હુમલામાં વિદ્યાર્થીની માથાના ભાગે ઈજા થઈ હતી. શાળાના આચાર્ય બ્રિજેશ ઠક્કરે મામલો શાંત પાડવા માટે બંને વિદ્યાર્થીઓના વાલીઓને શાળામાં બોલાવીને સમજાવ્યા હતા. જોકે આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. આ ઘટના અમદાવાદમાં થયેલી વિદ્યાર્થીઓ વચ્ચેની મારામારી ઘટના બાદ બની છે, જે શૈક્ષણિક સંસ્થાઓમાં વધતી હિંસાની ચિંતાજનક સ્થિતિ તરફ ધ્યાન દોરે છે. સુરતના વરાછા વિસ્તારમાં ગે ડેટિંગ એપ મારફતે સંપર્કમાં આવેલા 3 યુવાનોએ એક રત્ન કલાકારને મળવા બોલાવી તેની પાસેથી રોકડ, મોબાઈલ અને બાઇક લૂંટી લીધા હતા. આરોપીઓએ ચપ્પુની અણીએ યુવાનના ખાતામાંથી 5,000 પણ ટ્રાન્સફર કરાવ્યા હતા. આ ગંભીર ગુના અંગે વરાછા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી 2 આરોપીઓ અર્શિત સાંખટ અને દીપેન રાઠોડની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક યુવકની શોધખોળ હાથ ધરી છે. આ મામલે ભોગ બનનાર યુવાને વરાછા પોલીસ સ્ટેશનમાં 3 અજાણ્યા યુવકો સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે ગણતરીની કલાકોમાં 2 આરોપી અર્શિત નાજાભાઈ સાખટ અને દીપેન હિતેશભાઈ રાઠોડની ધરપકડ કરી છે. ચાણસ્મા તાલુકાના ધીણોજની સીતાપુર ગામની સીમમાં આવેલી વંદન ફૂડ્સ લિમિટેડ એરંડા મિલમાં ગંભીર ઘટના સામે આવી છે. સીતાપુર ગામના 15 લોકોના ટોળાએ મિલ પર હુમલો કર્યો હતો. ઘટના 16 ઓગસ્ટ 2025ના રોજ સાંજે 7:30 વાગ્યે બની હતી. 3 બાઇક અને એક કારમાં આવેલા સીતાપુર ગામના 5 ઓળખાયેલા અને 10 અજાણ્યા વ્યક્તિઓએ પથ્થરો અને લાકડીઓથી હુમલો કર્યો હતો. મિલના ડિરેક્ટર જીતેન્દ્ર પટેલ અને ઓપરેશન મેનેજર રાજુલભાઈ ગજ્જરને માર માર્યો હતો. હુમલાખોરોએ આરોપ લગાવ્યો કે તેમના ગામમાં પૂછ્યા વગર બહારના લોકો ધંધો કરી રહ્યા છે. આ ઘટના પહેલા 20 જુલાઈના રોજ એક વ્યક્તિએ પોતાની ઓળખ ગામના સરપંચ તરીકે આપીને ધંધો બંધ કરવાનું કહ્યું હતું. 15 ઓગસ્ટે ફરી આવીને કંપની બંધ ન કરવા બદલ વિરોધ કર્યો હતો. અમદાવાદમાં સૌથી વિવાદાસ્પદ બનેલા પૂર્વ વિસ્તારના હાટકેશ્વર બ્રિજને આખરે આજથી તોડવાની શરૂઆત કરાઈ છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ₹4 કરોડના ખર્ચે આ બ્રિજને તોડવા માટેની મંજૂરી આપવામાં આવી હતી. સૌપ્રથમ ખોખરાના છેડા તરફથી તોડવાની શરૂઆત કરવામાં આવી રહી છે. બ્રિજના છેડા તરફ ઉપરના ભાગનું ડામર તોડાઈ રહ્યો છે. આ બ્રિજને તબક્કાવાર તોડવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાટકેશ્વર બ્રિજને તોડવા માટે શ્રી ગણેશ કન્સ્ટ્રક્શનને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. બ્રિજ તોડવાનો કુલ ખર્ચ ₹8 કરોડ જેટલો થાય છે, પરંતુ ₹4 કરોડ જેટલી ખર્ચ બ્રિજ તૂટવાના કારણે જે રો મટીરીયલ અને અન્ય વસ્તુઓ નીકળશે તે તમામ સામાન કોન્ટ્રાક્ટર કંપની દ્વારા લઈ જવામાં આવશે.